જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું શ્રી રામાયણ, જે ગઈકાલે આપણે પૂર્ણ કરી હતી ત્યાંથી આજે હું આગળ વધારું છું. તો ચાલો આપણે રામાયણનો પાઠ કરીએ. કથા લોકો બે રીતે સાંભળે છે. ઘણા લોકો મળતા હોય છે, પત્રથી પણ લખતા હોય છે કે અમે કથા સાંભળતા હતા ત્યારે એમ લાગતું હતું કે અમારી સામે કથાનું ચિત્ર શરૂ થયું છે. જાણે એમ લાગતું હતું કે ચિત્ર દેખાય છે. એમની એકાગ્રતા માટે વંદન. જે લોકોને કથા ચિત્રની જેમ દેખાય એમણે કેટલી એકાગ્રતા કેળવી હશે કે શ્રવણ દર્શન બની જાય. પણ ચિત્રની જેમ કથા શ્રવણ કરશે એમાં એક મુશ્કેલી છે કે જ્યારે આપણે ચિત્ર જોઈએ ત્યારે આપણી ભૂલ નથી નીકળતી. ચિત્રની ભૂલ નીકળે છે કે અહીં આ રંગને બદલે આ રંગ નાખ્યો હોત તો વધારે સુંદર લાગત. અહીં આ પંખી ઉડે છે તેને બદલે કંઈક બીજું બતાવ્યું હોત તો વધારે સુંદર લાગત. આમ ચિત્ર ગમે તેટલું સુંદર હોય તો પણ ચિત્ર જોવામાં દર્શક હંમેશા ચિત્રની ભૂલ કાઢે છે, પોતાની ભૂલ કાઢી શકતો નથી. એટલે તુલસીદાસજી કહે છે કે અમુક વર્ગ, મોટા ભાગનો વર્ગ રામકથાને ચિત્ર તરીકે જુએ છે, પણ અમુક વ્યક્તિ રામકથાને દર્પણની રીતે જુએ એવી નીકળે છે. દર્પણમાં તો વ્યક્તિની પોતાની ભૂલ નીકળે છે. દર્પણમાં જ્યારે આપણે ચહેરો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેવા છીએ. તો આઈએ આપણે પ્રયાસ કરીએ આ કથાને દર્પણ તરીકે જોવાનો. આટલા દિવસો સુધી આપણે બાબાજીના આ દર્પણમાં ચહેરો જોઈશું અને જરા નક્કી કરીએ કે આપણે રાવણ જેવા દેખાઈએ છીએ કે રામ જેવા દેખાઈએ છીએ. નક્કી કરીએ કે આપણે શૂળપંખા જેવા દેખાઈએ છીએ કે શબરી જેવા છીએ. નિર્ણય કરીએ કે રાક્ષસ જેવા છીએ કે ઋષિ જેવા છીએ. હા, આ દર્શન છે. અત્યારના ભારતને આ દર્શનની બહુ જરૂર છે. એકે એક વ્યક્તિને હું તમારી સાથે મારી જાતને રાખીને બોલી રહી છું. મારે અને તમારે પ્રત્યેક વ્યક્તિને આ જ નિજ દર્શનની બહુ જરૂર છે. બધા જ મહાત્માઓનો અનુભવ છે કે જ્યાં સુધી માણસ નિજ દર્શન નહીં કરે, અંતર દર્શન કરે કે બહારથી ગમે તેટલા ખાલી થાવ, શાંતિ પ્રાપ્ત થતી નથી. બહારથી ગમે તેટલા ભરાઈએ અથવા તો બહારથી ગમે તેટલા ફેંકી દઈએ, શાંતિ ત્યારે જ મળે કાં તો અંદરથી ભરાઈએ કાં તો અંદરથી ખાલી થઈએ. એક ही रास्ता है, કાં તો સાધક અંદર ભરાય કાં તો અંદરથી ખાલી થાય. બહારથી ખાલી થનારો, બહારથી ભરાનારો કોઈ દિવસ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આ દર્પણ છે, મને અને તમને જેવું હશે તેવું બતાવશે. આ પારાયણ દરમિયાન આપણને નક્કી થઈ જાય કે આપણે ક્યાં છીએ. એવું જીવર દર્શન કરવા માટે આપણે એકઠા થયા છીએ. કથા સંપન્ન થાય ત્યાં સુધીમાં, ત્યાર પછી આપણા જીવનમાં આપણે અંદરથી થોડાક ભરાઈએ એવું થાય. અંદરથી ખાલી થતા જઈએ છીએ. એકવાર કોઈએ પૂછેલું કે આજે લોકો બહારથી કેમ વધારે તૈયાર થયેલા દેખાય છે? ખૂબ તૈયારી કરતા હશે. માણસ અંદરથી ખાલી થતો જાય છે એટલે બહારથી વધુ ને વધુ ભરાતો જાય છે, ભીતરથી તૂટતો જાય છે. માણસ એક વસ્તુ સમજી લેજો ભાઈ, કે સાધન વધશે તેની સાથે જો સાધના નહીં વધે તો સાધન પચાડશે,
સાધનો તો કેટલા વધી ગયા છે, કોઈ સીમા નથી. જ્યાં સુધી જવાય ત્યાં સુધીનો બાહ્ય વિકાસ થઈ રહ્યો છે. પશ્ચિમમાં અને ભારતમાં સતત બાહ્ય વિકાસની સાથે ભીતરી વિકાસ અને ભીતરી વિકાસ કર્યા પછી માં ફલેશુ કદાચન, બહાર બધે બહિર વિકાસ પુષ્કળ, પણ ભીતર માણસ વધુ ને વધુ ખાલી થતો જાય છે. આપણો નરસિંહ મહેતા લો, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હમારે, તુલસી કહે ઇન્દ્ર બાપુરો કોણ. ભાજીનું પાંદડું ખાનારો એમ કહે કે ઇન્દ્ર પદ પણ તુચ્છ છે. એક પાશ્ચાત્ય ભાઈએ પૂછેલું કે અમારે ત્યાં નથી એવું તમારે ત્યાં શું છે? અમારે ત્યાં બધું છે. ત્યારે કહેલું સ્વામી વિવેકાનંદજીએ કે તમારે ત્યાં બધું છે, પણ ત્યાગની, સંન્યાસની મોટી ખોટ છે. અમારે ત્યાં ત્યાગ ઉગે છે, ત્યાગની ખેતી કેવળ ભારતમાં જ થાય છે. સંન્યાસનો અમારે ત્યાં આદર છે. આ વાત આપણે યાદ રાખીએ અને આપણા શુભ મનોરથો અવશ્ય પૂર્ણ થશે એ શ્રદ્ધા સાથે આપણે આટલા દિવસ આ પવિત્ર કથાનું ગાન કરીએ. તુલસી કહે મંજુ મનોરથ મોર, મારા જે શુભ મનોરથો હોય એ જ ભગવાન પૂરા કરો, નરસા નહીં. પશ્ચિમની જે ભોગની સંસ્કૃતિ છે ત્યાં લાંબુ કેમ જીવાય, દવા ખાઈને પ્રયોગો કરીને એ જ જેની અપેક્ષા રહી છે તેને સારું કેમ જીવાય એ શીખવાનું છે. ગુલાબ સવારે ખીલે અને સાંજે ખરી જાય, પણ જે એની મહેક છે, ખુશ્બુ છે, એ પ્લાસ્ટિકના ફૂલ કદાચ 5 વર્ષ ટકે, પણ શું કામના. આદ્ય શંકરાચાર્યજી મહારાજે 32 વર્ષ જીવન પૂરું કર્યું. વિવેકાનંદજી સ્વામી રામતીર્થ બહુ નાની ઉંમર, પણ એ જ્યાં જ્યાં ગયા ત્યાં રોશની પ્રગટાવી દીધી છે. આપણા દેશના સંતોએ માનસની મહત્તા એટલા માટે વિશેષ છે કે આમાં સંત મત છે. વેદ, પુરાણ, શાસ્ત્રો, ઉપનિષદો, સંહિતાઓ, એની બહાર ગોસ્વામીજી ગયા જ નથી. પણ મોટી ક્રાંતિ જો કોઈ તુલસીદાસજીએ કરી હોય તો યહાં ન પક્ષપાત કુછું રાખો, વેદ પુરાણ સતમંત ભાખો. આપણો વેદ વિધર્મીઓને માટે કદાચ અસ્વીકાર્ય બની શકે, પણ સંતો તો સર્વકાલીન હોતે. હા, સંત હર જગહ પર હોતે હે. એટલે બાબાજીને लिखा है સબ હી સુલભ સબ દિન સબ દેસા. ભૂગોળને ચીરીને તુલસીએ ક્રાંતિ કરી. સંતનો પાક કાંઈ એક જ જગ્યાએ થઈ શકે એમ નહીં. ધન્ય સે તુલસીના પુત્રને સબદેસા કહીને ક્રાંતિ કરી. રામચરિત માનસમાં પણ આપણે જોયું જ હશે, શાસ્ત્ર મત કરતાં પણ સંત મતને પ્રાધાન્ય મળ્યું છે. ભરત બિનય સાદર સુનિય, કરહુ બિચારી બહોરી, કરહુ સાધુ મત લોકમત, નૃપુ નય નિગમ નિચોરી. આ શબ્દો પ્રકાંડ વેદના અભ્યાસી, વેદ ઉપાચક ભગવાન વશિષ્ઠ મુનિના છે. આ ગ્રંથનું આખાનું આ વાત ગૌરવ છે. તો એવા આ મહાન ગ્રંથને આપણે આજથી ભાષા શુદ્ધિ કરવી હોય તો વ્યાકરણ વગર ભાષા શુદ્ધિ ન થાય. પછી ભલે આપણે બોલી લઈએ, સામો માણસ સમજી પણ લે, પણ વ્યાકરણ વગર ભાષા શુદ્ધિ ન થાય. એમ જીવન શુદ્ધિનું વ્યાકરણ રામચરિત
માનસમાં છે. દુનિયામાં ચિંતકોએ સ્વીકાર્યું છે, હું નામ ભૂલી ગયો છું. અમેરિકન લેખક હું રામાયણની ટીકાઓ વાંચતો હતો ત્યારે મને એમની એક વાત બહુ ગમી. એમણે લખ્યું છે કે પરમાત્માએ દરિયો બનાવીને હદ કરી અને તુલસીએ રામાયણ લખીને હદ કરી છે. એ વાંચીને નાચવાનું મન થાય. એ શબ્દો એક વિદેશીના છે જેમણે માનસની ઉપર સુંદર ટીકા લખી છે. આવા આ મહાન ગ્રંથની પૂજા કરવા આપણે એકઠા થયા છીએ. રામચરિત માનસ એ ગૌસ્વામીજીનું એક નવું સર્જન છે. 80 વર્ષની વયે તમામ અનુભવો કર્યા પછી, સમાજની અનેક પછડાટો ખાધા પછી, કેટલીય વેદનાઓ વેઠ્યા પછી આ પુરુષ ઉપર સમાજે ઓછું નથી વિતાડ્યું. સમાજે એ માણસને તો એમ કહી દીધું કે હું માગીને ખાશ અને મસ્જિદમાં સૂઈ રહીશ. ખૂબ અનુભવ પછી આ ગ્રંથ એમણે લખ્યો છે. પોતાના શબ્દોમાં એમણે નામ આપ્યું છે રામચરિત માનસ એહી નામા. આનું નામકરણ કર્યું રામાયણ નહીં, રામચરિત માનસ. રામાયણ શબ્દ તો આપણા લોક હૈયામાં વસી ગયો છે. બાકી યુપીમાં રામાયણ શબ્દ કહો એટલે વાલ્મીકી જ દેખાય. તુલસી ન દેખાય, માનસ શબ્દ કહો તો જ તુલસી દેખાય. એમને કોઈએ પૂછ્યું ત્યારે ગૌસ્વામીજીએ બહુ સરસ ખુલાસો કર્યો કે એક માનસરોવર હિમાલયમાં ઘણી દૂર છે. તે માનસરોવરે બધા નથી જઈ શકતા. એ માનસરોવરમાં સ્નાન કરવા માટે ઘણી મુશ્કેલી સહન કરવી પડે. સંપત્તિ, સમય અને તંદુરસ્તી પણ સારી હોવી જોઈએ તો ત્યાં પહોંચાય. ગૌસ્વામીજીએ કહ્યું કે શિવજીની કૃપાથી આ એક હાલતું ચાલતું સરોવર ઊભું થયું છે. પેલું તો હિમાલયમાં સ્થાયી છે, પણ આ એક માનસરોવર એવું છે કે લાયકાત વધારી કે તમારા આંગણામાં એ આવી વસે છે. પેલું બધાને સુલભ નથી, આ દરેકને સુલભ છે. આ સામેથી આવશે. રામચરિત માનસ પણ એક શરત છે. માનસ મારી અને તમારી પાસે આવીને ઊભું રહેશે, પણ એને બરાબર સમજવા માટે 3 વસ્તુ હોવી જોઈશે. મારા અને તમારા જીવનમાં હશે તો માનસમાં આપણે રોજ ડૂબકી મારતા હોઈએ. એ 3 વસ્તુમાં પહેલી છે ઈષ્ટ પ્રેમ, જે પોતાના ઈષ્ટદેહ હોય એના ઉપર અતૂટ પ્રેમ, અખંડ પ્રેમ. બીજી વસ્તુ છે શ્રદ્ધા અને ત્રીજી વાત હશે સત્સંગ. આ 3 વસ્તુનો સંગમ જ્યારે મારા અને તમારા જીવનમાં થશે ત્યારે રામાયણને હું અને તમે બરાબર સમજી શકીશું. જે શ્રદ્ધા સબલ રહિત નહીં સંત ન કર સાથ, તિન કહ માનસ અગમ અતિ જિન્હહીન પ્રિય રઘુનાથ. રામ પ્રેમ, સત્સંગ અને શ્રદ્ધા, આ 3 વસ્તુ નહીં હોય તો માનસ નહીં સમજાય. નહીતર માનસ બધા માટે સુલભ. તો એક પેલું હિમાલયમાં છે, સ્થાવર છે. આ એક જંગમ સરોવર છે. બીજું ત્યાં જે જ્ઞાન સરોવર છે એમાં વિશુદ્ધ પાણી ભર્યું છે. ગૌસ્વામીજીના આ માન સરોવરમાં સંતથી વિશુદ્ધ વાણી ભરી છે. પેલા માન સરોવરમાં માણસ સ્નાન કરે તો એના શરીરના મેલ ધોવાઈ જાય, પણ જો આ માન સરોવરમાં કોઈ ભાવથી સ્નાન કરે તો ખાલી શરીરના જ નહીં પણ મનના અનેક કલયુગના બંને મેલ ધોવાઈ જાય છે. तुलसीदास जी ने खुद लिखा है, रघुवंश भूषण चरित यह नर कहही, सुनहि जे गावही, कली मल मनो मल धोई,
बिनु श्रम राम धाम सीधा वही। उत्तरकांड में लिख दिया કે આમાં જે સ્નાન કરશે એ મનના મેલ અને કલયુગના મેલથી મુક્ત થઈ જશે. હોય હી રામચરણ અનુરાગી, કલિમલ રહિત સુમંગલ ભાગી. પેલું કેવળ શરીરનો મેલ ધોઈ શકે છે, આ માનસ મનના અનેક કલયુગના મેલ ધોઈ નાખે છે. કહેવાય છે કે માન સરોવર જે છે તેના કિનારે હંસો ભેગા થાય છે મોતી ચરવા. તુલસીના હાલતા ચાલતા આ માન સરોવરને કિનારે હંસો નહીં, આ દેશના પરમ હંસો ભેગા થાય છે. उसका प्रमाण है, हर एक बात का प्रमाण मानस में है. માનસના સાચા ચિંતકની વ્યાખ્યા અયોધ્યાના સંતોએ એમ કરી કે એણે પ્રમાણ પણ બહારથી લીધા હોવા ન જોઈએ. બધા પ્રમાણો અંદરથી જ આપવા જોઈએ. માનસની બહાર ગયા એટલે અયોધ્યાના સંતોની પરીક્ષામાંથી નાપાસ. અયોધ્યાવાસી સંતો એમ કહે કે માનસને પ્રતિપાદિત કરવા માટે બહારનું પ્રમાણ લોક હૃદયમાં બેસાડવા વધુ ને વધુ લોકો સમજી શકે એ માટે લઈ લે એ વાત જુદી છે. પણ પ્રમાણો બધા આમાંથી જ, હર પ્રમાણ આમાં પડ્યું છે. મારી અને તમારી દ્રષ્ટિ કેટલી ખુલ્લી છે એ જોવાનું છે. ગુપ્ત પ્રગટત હો સોઈ ખાની, બાકી તો દિને દિને નવમ નવમ. જે લોકો 24 કલાક સહજ સમાધિમાં બેસે એવા પરમહંસો અહીં અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ પરમહંસો ધ્યાનને પરાણે દૂર ફેંકીને આવે. અરે परमहंसों गुरु योगियों ईश्वर भगवान शिव अपने स्वमुख से बोल गए. मानस में तुलसीदास जी लिखते हैं, मगन ध्यान रस दंड जुग पुनि मन बाहर किन्ह. अंतर्मुख થઈ ગયા શિવજી, રામનું જ્યાં સ્મરણ કર્યું ત્યાં. મગન ધ્યાન રસ દંડ યુગ. અંતર્મુખ થતા મનને પરાણે કથા કહેવા માટે શિવજીએ પુનિ મન બહાર કિન્હ. શિવજીએ પોતાના શબ્દોમાં કહ્યું છે કે તબ કચુ કાલ મરાલતનું ધરિત કિન્હ નિવાસ. પાર્વતીજી મેં હંસનું રૂપ લઈ ભૂષંડીજીના આશ્રમમાં જઈને જોયું તો બધા કથા સાંભળવા એકઠા થયા હતા. મંગલાચરણ થવાની તૈયારી હતી. એમણે વિચારેલું, હું જો મારા મૂળ રૂપમાં જઈશ તો એ લોકો સ્વાગત કરશે, એમ કથામાં વિક્ષેપ પડશે. મારે તો કેવળ કથા જ સાંભળવી છે, માટે કોઈને ખબર ન પડે તેમ છેલ્લી પંક્તિમાં બેસીને કેટલોક સમય, 1-2 દિવસ નહીં, ઘણો કાળ વીતી ગયો કથા સાંભળી. હિમાલયના માનસરોવરમાં જો કોઈ ડૂબી જાય તો મૃત્યુ થાય, પણ આ માનસરોવરમાં ડૂબ્યો તો તરી જાય. એટલું જ નહીં, પણ હોત તરન તારન નરतेही. तुलसीदास કા પક્કા વિશ્વાસ હે. એ એમ લખે છે કે સરજુમાં કોઈ સ્નાન કરશે સો વિશ્વાસ છે. ભારતના સંતોનો જા મજ્જન તે બિનહી પ્રયાસા, મમ સમીપ નર પાવહી બાસા. આજે બુદ્ધિજીવીઓ નહીં માને, બીજું કાંઈ નહીં કરવાનું. સમજાવવું કઠિન છે. ભારતમાં 20મી સદીમાં પણ તુલસીએ તો 400 વર્ષ પહેલાં લખ્યું હતું. मैथिली शरण गुप्त एणे आज लख्यू छे, देख लो साकेत नगरी है यही, स्वर्ग को मिलने गगन में जा रही. आमंत्रण छे एक बार अयोध्या
સરજુ નદી જોઈ લો, પછી પોતાની રીતે ચિંતન કરો. સ્વર્ગમાં તો સુરસરી ગંગા એ તો મરેલાને તારે, પણ આ તો જીવતો ગોપાલ બની જાય. આ હાલતું ચાલતું માનસ એના 4 ઘાટ છે. 4 સંવાદ એ 4 ઘાટ છે. 4 ઘાટમાં ભૂષંડી ને ગરુડ, યાજ્ઞવલ્ક ને ભરદ્વાજ, શિવ અને પાર્વતી, તુલસીદાસજી અને તેમનું મન. આ 4 સંવાદ એ આ માનસ, આ 4 સંવાદ એ આ માનસના 4 ઘાટ છે. શિવજી રામચરિત માનસમાં જે બોલે છે તે જ્ઞાનનો ઘાટ છે. ભૂષંડીજીએ બોલે છે તે ભક્તિનો ઘાટ છે. યાજ્ઞવલ્ક જે ભૂમિકા ઉપરથી બોલે છે તે કર્મનો ઘાટ છે. અને હમારે તુલસીદાસજી જે ઘાટ ઉપર બોલે છે એ કેવળ શરણાગતિનો ઘાટ છે. જય શ્રી રામ. તો ભક્તજનો, અહીંયા આપણું રામાયણ અત્યારે હું પૂર્ણ કરું છું. આથી આગળ વધીશું આવતીકાલે. તો ચાલો આપણે અત્યારે રજા લઈએ. જય શ્રી રામ.